31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ચોંકાવનારી ઘટના સામે આવી છે। દારૂની હેરાફેરી પર નજર રાખતી જિલ્લા પોલીસને પોતાના જ ખાખીદારીઓ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે। શામળાજી પોલીસ સ્ટેશને સરહદી વિસ્તારની અરસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા બે ખાખીદારીઓને જિલ્લા એલસીબી ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા। એલસીબી પીઆઈ એમએચ ઝાલા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અરસોલ ચેકપોસ્ટ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ચેકપોસ્ટ પર ફરજ પર હાજર પોપટ ભરવાડ તથા રાહુલ દેસાઈ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। એલસીબી ટીમ બંને ખાખીદારીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂની હેરાફેરી રોકવાની જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારીઓ પોતે જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયા હોવાને કારણે અરવલ્લી પોલીસની છબી પર ગંભીર આંચ આવી છે। આ સમગ્ર ઘટના રાજ્યના પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બની છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ, અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ આગામી 31 ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ। જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ નીનામા મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ દરમિયાન આ પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે। બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે। 27 પેટી દારૂ અને 816 નંગ જેની કિંમત આશરે 3,75,000 રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ 10,45,000નો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ છે। સાહેબ, જે સર્બીનો જે જવાન છે એની પણ અન્ય ગુનાઓમાં સંડોવણી સામે આવી શું છે? હા, એમની પણ અગાઉ પણ ગુનાહિત સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે।